રાજકોટમાં વધુ એક ગેંગ વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી. બાટલી ગેંગ વિરુદ્ધ ગુસ્સી ટોકનો ગુનો છે તે નોંધવામાં આવ્યો છે, જ્યાં 14 આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ગેંગના 11 સભ્યોની પોલીસે ધરપકડ કરી છે. 3 આરોપી ફરાર થતા તેમની શોધખોળ ચાલુ કરવામાં આવી. સાવન ઉર્ફે રાવી નામનો શખ્સ ગેંગનો મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ વિરુદ્ધ 57 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હત્યા, મારામારી, ફરજમાં રૂકાવટ, એનડીપીએસ સહિતના ગુનાઓ છે તે નોંધવામાં આવ્યા છે. ગેંગ કરીને છે, જેમાં 14 જેવા સાગરીતો સામેલ છે અને આ રૂખડિયાપરા રેલનગર વિસ્તારમાં એક્ટિવ છે. આ ટોળકીમાં કુલ 14 સભ્યો સામેલ છે, જેનો લીડર તરીકે સાવન ઉર્ફે લાલી છે, જે હાલ જેલ હવાલે છે. અને આ સિવાય 9 આરોપી, જેમાં સમીર ઇસ્માઇલ શેખ, ઈશુબા રિઝવાન દલ, મીરખાન દલ, અસલમ શેખ ઇત્યાદિ हमारा કસ્ટડીમાં છે અને એક બીજો આરોપી જેલ હવાલે છે. તો આમ 11 સભ્યો જે છે અમારા કબજામાં છે અને 3 આરોપીઓને હજુ ફરાર છે એને પકડવા માટેની તજવીજ ચાલુ છે. આ આરોપીઓ વિરુદ્ધ ખૂનની કોશિશ, લૂંટ, ગેરકાયદેસર મંડળી, પોલીસ ઉપર હુમલો, એનડીપીએસ નું વેચાણ જેવા 57 કરતા વધારે ગુના છેલ્લા 10 વર્ષમાં દાખલ થયેલા છે અને એને ધ્યાને લઈને એના વિરુદ્ધ જીસીટીઓસી હેઠળ એક કાર્યવાહી કરવામાં આવેલ છે.